હવે ગુજરાતના સમાચારની વાત કરીએ કે જ્યાં 33 જિલ્લામાં નવા તાલુકા અસ્તિત્વમાં આવશે। 17 જેટલા નવા તાલુકાની થશે રચના। આજની કેબિનેટની બેઠકમાં નવા તાલુકાને સૈદ્ધાંતિક મંજૂરી મળી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓથી તે સંસ્થાઓની ચૂંટણી પહેલા જ આ રચના થઈ શકે છે। જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં યોજનારી ચૂંટણીમાં નવા તાલુકાઓનો સમાવેશ થઈ શકે છે। તો ગુજરાતમાં જ્યારે નવા તાલુકાઓની રચનાની વાત સામે આવી છે તેને લઈને જ વધુ માહિતી લઈએ પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા સાથે। કિંજલ લાઈવ જોડાઈ ગયા છે। કિંજલ, એક તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને તેની પહેલા જ આ ખૂબ જ અગત્યનો નિર્ણય કહી શકાય કે નવા તાલુકાઓની રચના થવાની છે। કયા કયા જિલ્લાઓમાં કેટલા તાલુકા આવે તેવી શક્યતા? जी बिल्कुल, उत्तर गुजरात थी लई सौराष्ट्र और दक्षिण गुजरात, मध्य गुजरात तमाम जगह पर आज नवा तालुकाओ छे ते अस्तित्वमां आवाना छे। अत्यारे वात करवामां आवे तो 250 थी वधारे तालुका छे, तो तेनी अंदर 17 नवा तालुका छे ते अस्तित्वमां आवाना छे। आजनी केबिनेट बेठकमां सैद्धांतिक मंजूरी 17 तालुकाओने मळी चूकी छे। साबरकांठानी वात करवामां आवे तो शामळाजी, अरवल्ली, तेनी साथे ज वडोदरानी वात करवामां आवे तो वडोदरा, सूरत, राजकोट जेटली महानगरपालिकाओ छे। महानगरपालिकाओनी अंदर पण કેટલાક જે મહત્વપૂર્ણ તાલુકાઓ છે તે અસ્તિત્વમાં આવવાના છે। છેલ્લા ઘણા સમયથી જે વહીવટી પ્રક્રિયાઓ હોય તેની માટે જે આ વિભાજનને લઈ અને માંગણી હતી તે ઉઠી હતી અને જેને લઈ અને જે સૈદ્ધાંતિક મંજૂરી છે તે આજે મળી ચૂકી છે। 4 વાગે સત્તાવાર રીતે સરકાર દ્વારા પ્રેસ કોન્ફરન્સ છે તે કરવામાં આવશે અને આખરે ઉત્તર ગુજરાતમાં કેટલા નવા તાલુકા અસ્તિત્વમાં આવશે, દક્ષિણ ગુજરાતમાં કેટલા તાલુકા અસ્તિત્વમાં આવશે, મધ્ય ગુજરાતમાં કેટલા નવા તાલુકા અસ્તિત્વમાં આવશે, જે ટ્રાઇબ વિસ્તારો છે તેમાં નવા કેટલા તાલુકા અસ્તિત્વમાં આવશે। ખાસ કરીને વસ્તી અને એના ધોરણે વહીવટી પ્રક્રિયાઓને સરળીકરણ માટે આ જે વ્યવસ્થા છે તે ઊભી કરવામાં આવી છે અને જો કે તેની સીધી અસર આગામી સમયમાં થઈ શકે છે કેમ કે મહાનગરપાલિકાની ચૂંટણી છે તે પણ આવી રહી છે। મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં જે આ તાલુકાઓ છે તાલુકાઓનું જે કહી શકાય કે વિસ્તરણ છે તે કરવામાં આવ્યું છે। આની પહેલાં બનાસકાંઠા કેમ કે જિલ્લાની દ્રષ્ટિએ ખૂબ જ મોટો હતો ત્યારે તેનું બનાસકાંઠામાં જે વિભાજન હતું તે બે જિલ્લાઓમાં કરવામાં આવ્યું હતું। જિલ્લા બાદ હવે તાલુકા વિભાજનની પ્રક્રિયા છે તે સરકારે હાથ ધરી છે અને મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં જે તાલુકાઓ અસ્તિત્વમાં આવી જાય તે પ્રકારની પણ શક્યતા અત્યારે જોવા મળી રહી છે। હાલાકી બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લાના વિભાજન બાદ હજુ સુધી સત્તાવાર રીતે તેનું વર્ગીકરણ છે તે થયું નથી ત્યારે તાલુકાઓ પણ મહાનગરપાલિકા ચૂંટણી પહેલાં તેનો જીઆર થાય તેને લઈને પણ અનેક જે કહી શકાય કે અત્યારે વિષય છે તે ચાલી રહ્યા છે પરંતુ સૈદ્ધાંતિક મંજૂરી ખૂબ મોટો વિષય હોય છે અને આજની કેબિનેટની અંદર સૈદ્ધાંતિક મંજૂરી છે તે 17 નવા તાલુકાઓને મળી ચૂકી છે। બિલકુલ આભાર કિંજલ સમગ્ર માહિતી બદલ। તો આ ખૂબ જ મોટા સમાચાર ગુજરાત માટે કહી શકાય કે આવનારા સમયમાં જે 17 નવા તાલુકાઓ છે તેની રચના થશે એટલે કે ગુજરાતમાં નવા 17 તાલુકા ઉમેરાશે। આ ખૂબ જ સારા સમાચાર એ તમામ લોકો માટે કે જેમણે વહીવટી પ્રક્રિયા માટે દૂર દરાજ અલગ અલગ ગામોથી તેમને ટ્રાવેલ કરવું પડતું હતું પરંતુ હવે તમામ પ્રક્રિયાઓ તેમની પણ સરળ બનશે કારણ કે જે તેમનો વિસ્તાર છે તેમાં તાલુકાની રચના થઈ શકે છે। આવનારા સમયમાં એ પણ બહાર આવશે કે કયા જિલ્લામાં કયા કયા તાલુકાઓની રચના કરવામાં આવશે। આ તમામ પ્રક્રિયા આગળ થશે પરંતુ હાલ સૌથી મોટા એ સમાચાર કે 17 નવા તાલુકાઓને મંજૂરી સત્તાવાર કેબિનેટમાં આપવામાં આવી છે।